હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને આજની બ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે ને મારા મમ્મી કરી રહ્યા છે દીવાબત્તી. તો બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, કેમ છો? તો ચાલો ફટાફટ આપણે કામ કરી લઈએ. આપણે આજે જવાનું છે મંદિરે, તો બ્લોગમાં બન્યા રહેજો. અને મમ્મી ઘરે કરી રહ્યા છે દીવાબત્તી, મારે નાહવાનું છે ને થોડુંક ઘણું રૂટીન કામ કરવાનું છે એ કરીશું. અને વરે આપણે આંખમાં પ્રોબ્લેમ થઈ ગયો છે, કેમ કે વધારે પૂરતો ફોન જોઈએ એટલે આંખ આપણી થઈ જાય છે. તો ચાલો હવે થોડો મોબાઈલ ઓછો યુઝ કરીશું, કેમ કે આંખનો પ્રોબ્લેમ વધી ગયો છે. એક જ આંખમાં વધી ગયો છે. તો તમે જોઈ શકશો મારી એક આંખ રેડ થઈ ગઈ અને એમાં કાંઈ નથી. તો ચાલો તમે બ્લોગમાં બન્યા રહેજો. મમ્મી કરે છે દીવાબત્તી, જોઈ શકશો. સવારના બધું કામ પડ્યું છે એટલે મમ્મી કરે છે દીવાબત્તી. ચાલો તો બ્લોગમાં બન્યા રહેજો. ફટાફટ મારું કામ કરી લો અને પછી મળીએ આપણે નવા બ્લોગમાં. મંદિરે જાશી તો આજે મંદિરનો જ બ્લોગ આવશે. તો પ્લીઝ જેમ બને એમ વિડીયો પૂરો જોજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ગાઈસ, અમારે સવારના બગડી ગઈ છે મોટર. ખબર નહીં શું થઈ ગયું છે. આવડે પણ થોડું આવડે છે, પણ હવે ખબર નહીં શું એમાં પ્રોબ્લેમ છે. તો બંધ કરીને ફરીથી આપણે ઓન કરીશું. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. સવારના મોટરની થઈ ગઈ છે રામાયણ, પાણી ઉપર છે ને તો ચડાવવા આવ્યા તો ખરાબ કંઈક થઈ ગયું છે. તો હું 5 મિનિટમાં કરી લઉં, મને એવું કામ બહુ આવડે. તો ચાલો મસ્ત મજાના સમૂહ કરી લઈએ, પછી મળીએ. હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને અમે જઈ રહ્યા છીએ મહાદેવી. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. આજનો બ્લોગ મસ્ત આવશે, કેમ કે આપણે આટલા દિવસ થયા મંદિરે જતા હતા, પણ બ્લોગ હરોજ પછી અમે નથી બનાવતા, એટલે આજે બનાવ્યું છે. વયા ગયા ખબર નથી મને. હા તો નહીં ગયા. હાલ કમાડ દઈ દે આપણે ગયા. તમારી મમ્મી કરે છે કમાડ બંધ. માં ક્યાં દીવાન બધું લઈ લે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. કામાં ક્યાં જાય છે માં? લઈ લો દીવા ઓલા બરફ જાવ જાય ખોલ. તો ચાલો મમ્મી જાય છે બે લેવાનું. તો અમે બધું લઈ લીધું છે, જોઈ શકો. હેલો ગાઈસ, તમારે હાવું ન થાવ? હાલો કાંઈ જડશે બે જાય હાલી. હા આ વરસાદ આવ્યો ને એમાં છાતા કેવા આવી. મારા આંખ જો કેવી થઈ ગઈ. અરે આ ખબર નહીં સવારે હોય છે યાર, ખબર નહીં કાંઈક થયું છે. મમ્મી કે કેવી કરી ગઈ મને દુખે છે આમ દેખ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમે જઈ રહ્યા છીએ મંદિરે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. આજે ફરીથી મંદિરનો બ્લોગ આવશે. તો અમે જઈ રહ્યા છીએ. આજ મોડું થઈ ગયું, 10 વાગી. એ હે કેટલા બધા બકરા આપણા ઘરે આવે એ જ છે આ બધા. જો કે ભાઈ લઈ કેન્ડા. તો અમે હજી તો આજે બહુ મોડું થઈ ગયું, તડકો થઈ ગયો છે અને અમારે તો બે લીધા છે. દીધો પાછો એક ના દીધો ઓય રે એક જ દીધો. હા તો ભર લઈશ. મેં કીધું એ કંઈક બે લીધા હોય તો પછી ઉતાવળ કરી દો. હા એ તો હેલો ગાઈસ, તો તડકો બહુ થઈ ગયો છે ને અમે હાલીને જઈ રહ્યા છે. કાંઈક મળે તો આજ બેસી જા, નકર એમને હાલીને જવાનું. તો પેટમાં ચૂહા બોલે છે. હા આજ બોલે છે. મેચિંગ કરવા છે મારે મીઠુડી હારે મન મળે તો.
હેલો ગાઈસ, તો અમે અડધે રસ્તે પહોંચી ગયા છે. તો બ્લોગમાં બન્યા રહેજો. જાય કા આવ્યું એ હું આ થોડું દેખાય હે એટલે રાતે જેવા કમર ફૂલ થઈ ગયા. નહીં તો મારો વિડીયો ઉતાર આમ ચાલુ જ છે ખાલી વાતમાં આમ હક્કું રાખો ને. હેલો ગાઈસ, તો અમે જઈએ છીએ મહાદેવના મંદિરે. તો મસ્ત મજાનું મંદિર લેવાય છે હા તો ચોખ્ખા નાખે લેવાય કે હેલો ગાઈસ, તો મસ્ત એ રહ્યું એક તો જોઈ શકો ગાઈસ, એક કમળ આવી ગયું છે અહીંયા મસ્ત મજાનું, પણ લેવાય એવું નથી. ઉકળશે એક જ છે આટલામાં. હું આથી ઉપરથી જાય તો એ રહ્યું જો કેવું સરસ છે. બે ત્રણ આ ઘણા છે મમ્મી, એની કોઈ જવાય નહીં નથી જવા હે કેવા મસ્તી ના. ભગવાનને ખબર છે કે આગે કોઈ લેશે નહીં. એ આ રહ્યું જો અહીંયા નાનું જો બે છે આવે ને વચમાં ના આવે હે ના આવે કેવા આ ચડાવી તો બહુ જ સારું કમળ મળે. અહીંયા હોય તો તો આમાં લઈ અહીંયા પણ આપણાથી મોર લઈ લઈએ ને બધા. ના રેવા દે હું આ છે પણ લાકડી કાંઈ હોત ને એ લેતા જાવ મને. હા અડપ નથી જવા દે. જટ આવજો. હવે એટલું છે એટલે હાલવું પડે. અમે આવી જાવ જરા હે હું બેસી રહી છું હુંડામાં મારા ભાઈ સાથે, કેમ કે હલાય એવું નથી. હેલો ગાઈસ, તો અમે હવે થોડીક વારમાં ઘરે પહોંચશું, પણ પાણીની તરસ એટલી લાગી છે હાલીને આવ્યા નથી. અને ગરમી પણ બહુ છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. બહુ બધી ગરમી છે અને મારી મમ્મીને અમે ચાલીને જઈ રહ્યા છીએ. નોરી બે ત્રણ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે અમે ગયા હતા મંદિરે ને થાકી ગયા છે થોડા, તો બ્લોગમાં બન્યા ગાઈસ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અને મારી મમ્મીને બધા સૂતા છે ને હું બનાવું છું વિડીયો. ચાલો મમ્મી સૂતી છે ને હું બનાવું છું વિડીયો. તો અહીંયા સૂતા છે કામાં, અહીંયા સૂતી છે બપોર ટાણે ને હું એક જ જાગું છું, બ્લોગ બનાવું છું. બધા સૂતા છે. મારે જવાનું કરવા કાંઈ આવ્યું નહીં હતો પતોમાં. ઓલી આવે તઈ બોલાવશે. તો ચાલો હું બારે તમને બતાવું અમારું ગાર્ડન કેવું છે. બધું સારું છે. ભાઈ પણ સૂતો છે. તો મારા ગાર્ડનમાં મસ્ત મસ્ત ફૂલ આવી છે. આજે તો ગાર્ડનની જ મુલાકાત તમને કરાવું. આ વેલ જોઈ શકો છો કેટલા મહિનામાં અહીંયા સુધી પહોંચી આવી. આપણે ઘરમાં છેટ પહોંચાડવાની છે. તો કાંઈ નહીં, ચાલો બ્લોગમાં બન્યા રહેજો. મસ્ત મજાનું નાનું એવું ગુલાબનું ફૂલ પણ આવી ગયું છે ગાર્ડનમાં, જોઈ શકો છો. તો કાંઈ નહીં, આજે ગાર્ડનમાં મસ્ત મજાની, મને તો અહીંયા બારે બેસવાની બહુ ગમે. ગાર્ડનમાં એકલીને બેસવું તો બહુ જ ગમે, કેમ કે શાંતિ મળે, મજા જ આવે. બસ ઝાડવાને જોઈએ રાખીએ અને મજા શાંતિ મળે આમ આંખોને એને. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમે જઈ રહ્યા છીએ વાડીએ અને મમ્મી કામમાં. આજ ઘણા દિવસ 8 દી થઈ ગયા કેટલા. ચાલો બ્લોગમાં બન્યા રહેજો. આ કાંઈક કરે છે લાદી. નિધિને પૂછ, હું કાંઈ બોલીશ. મેં કીધું મારા આગળ નાખ્યો તમારે ઓમ ક્યાં બધા. હું પૂછ્યું હોય તો મને ભગવાન પહોંચે એવું ખોટા પડે. મેં કોઈની વાત નથી કરતી. ચોરાની યુવા જો હમણાં ઉતરવા
હિનાભાઈને ચોરાત મોટા મોટા થઈ ગયા જોઈ શકો છો ગાઈસ. અહીંયા બકાલું મસ્ત મજાનું છે. કોને આપણે ઈ તો એવું જ કરતા હોય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમે ને મમ્મી આવી ગયા છે વાડીએ ને આ અમારા પાડોશની વાડી છે. કેટલો મસ્ત કપાસ છે જોઈ શકો છો. બહુ સરસ કપાસ છે. એવું સરસ નેદી ગયા અને ચોખ્ખું પણ થઈ ગયું છે. અમારે તો હજી ખળબળ બધું પડ્યું હશે એવું ને એવું. તો ચાલો તમે બ્લોગમાં બન્યા રહેજો. હું ને મારા મમ્મી જઈ રહ્યા છીએ વાડીએ અને સનસેટ પણ થઈ ગયો છે. સાંજ થઈ ગઈ છે તો પણ અમે આવ્યા વાડીએ. તો કાલ કરી દો શનિવાર કાલ આપ. હેલો ગાઈસ, તો અમે હવે અમારી બીજી વાડીએ જઈ રહ્યા ગાઈસ. જય માતાજી. તો અમે આવી ગયા છે બીજી વાડીએ જઈ રહ્યા છે હું ને મમ્મી. અહીંયા અમે આવતા વર્ષે વિડીયો બનાવ્યો તો કામ પાણી પડ્યું હતું તો અમે આવ્યા હતા વાડીએ નહીંમાં. પછી ગારા ગારા હતા એવું થયું હતું. ઘાઘરા ઘાઘરા પછી અમારા કિસાને વિડીયો અપલોડ કર્યો હતો નહીં. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. આજે વાડીની શેર કરાવીએ, તમે પણ લાઈ જોડાયેલા રહેજો બ્લોગમાં. હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે આવી ગયા છે વાડીએ અને વાડીએ મસ્ત મજાનું લોકેશન છે અને એ મસ્ત મજાની વાડીની હા આવું. તો ચાલો ગાઈસ, હું જઈ રહી છું મારી વાડીએ કેમ કે કપાસ નેદ્યો છે ભાગમાં આપણે આપ્યું છે પણ જોવા તો જવું જ પડે. તો હું ને મમ્મી આવ્યા ગયા છે. મમ્મી બાજુની વાડીમાં બેસવા ગયા ને હું આપણી વાડીએ જોઈ આવું. તો તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો. તો ખડ બધું છે ભલક બધું ખડ છે અમારી વાડીએ. તો હવે સુકાઈ ગયું છે થોડું ઘણું તો એ લોકો નેતશે. તો અમે ખાલી ચક્કર મારવા આવી ગયા છે અમારી વાડીએ અને આવું બધું ખડ છે. કપાસ પણ છે બીજા બધા ચોખ્ખું છે અમારા આવો છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો.